સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ટ્રેડ વિથ ટીએમસીમાં. સપોર્ટ અને રેઝિસ્ટન્સના વિડીયોનો પાર્ટ 2 લઈને આવી ગયા છે. પાર્ટ 1માં આપણે સપોર્ટ વિશે લર્નિંગ કર્યું હતું કે સપોર્ટ લેવલ શું હોય છે, એને કઈ રીતે શોધવું, એ લેવલ પર કઈ રીતે ટ્રેડ કરવો. હવે આ વિડીયોમાં આપણે વાત કરીશું રેઝિસ્ટન્સ લેવલ એટલે શું, એને શોધવાની કેવી કેવી ટેકનિક છે, કયા નિયમો છે, રેઝિસ્ટન્સ લેવલ પર બાયર સેલરનું શું સાયકોલોજી હોય છે, ઇન્સ્ટિટ્યુશનલ ટ્રેડર રેઝિસ્ટન્સ લેવલનો ઉપયોગ કઈ રીતે કરે છે, કઈ રીતે ત્યાં ટ્રેડ બનાવે છે, આ દરેક વસ્તુ આપણે આપણી માતૃભાષા ગુજરાતીમાં સમજીશું. વિડીયો ચાલુ કરીએ એ પહેલાં દરેક વ્યુઅર અને સબસ્ક્રાઈબરને નમ્ર વિનંતી છે કે જો હજી સુધી તમે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન પ્રેસ કરી લો જેથી આવનારી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. અને હજી સુધી તમે અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન નથી કરી તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જઈને ટેલિગ્રામ ચેનલ તમે જોઈન કરી શકો છો. લાઈવ માર્કેટમાં અમે આ ચેનલ ઉપર તમને સપોર્ટ અને ગાઈડન્સ પ્રોવાઈડ કરીએ છીએ. તો જો હજી સુધી તમે અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન નથી કરી તો અત્યારે જઈને જોઈન કરી લો. હવે વાત કરીશું રેઝિસ્ટન્સ વિશે કે રેઝિસ્ટન્સ શું હોય છે. તો રેઝિસ્ટન્સ એક એવું લેવલ છે જ્યાંથી ભાવ ઘટે છે. ભાવ જ્યારે વધતા કોઈ લેવલ પર આવે છે અને એક એવું લેવલ હોય છે જ્યાંથી ભાવમાં ઘટાડો થતો હોય છે. જ્યારે સપ્લાયની તુલનામાં ડિમાન્ડ વધારે હોય છે, ત્યારે ભાવમાં વધારો થાય છે. પણ ભાવ વધતા એક એવા લેવલ પર આવે છે ત્યાં જઈને ભાવ અટકી જાય છે, ત્યાંથી વધવાનો બંધ થઈ જાય છે. તો એ જે એક લેવલ છે એને આપણે રેઝિસ્ટન્સ લેવલ કહીશું. રેઝિસ્ટન્સ લેવલને તમે સપ્લાય ઝોન પણ કહી શકો છો, સેલરનો એરિયા પણ કહી શકો છો, બધા અલગ અલગ નામથી તમે કહી શકો છો. હવે જે રેઝિસ્ટન્સ લેવલ છે એના પર બાયરની તુલનામાં સેલર વધારે હોય છે. સેલર શું હોય છે? વધારે હોય છે. એટલે એ લેવલ પર ભાવમાં ઘટાડો આવે છે. બરોબર છે. એ એક લેવલ પણ હોઈ શકે છે અને એ ઝોન પણ હોઈ શકે છે. હંમેશા આપણે ઝોનનો ઉપયોગ કરીએ છીએ કેમ કે આપણે ટ્રેડિંગ કરીએ છીએ અને ઝોનનો ઉપયોગ કરવાથી તમને એક પ્રોપર એરિયા મળે છે કે આ એરિયાથી કિંમતમાં હંમેશા રિજેક્શન આવે છે અને ભાવમાં ઘટાડો આવે છે. અને બીજી ભાષામાં આપણે કહીએ તો સપ્લાયની તુલનામાં ડિમાન્ડ જ્યારે વધારે હોય, ત્યારે ભાવમાં શું થાય છે? તમે આમ જુઓ કે ભાવમાં વધારો થાય છે, પરંતુ એક લેવલ આવે છે જ્યાં સેલરો બેઠા હોય છે, ત્યાં સપ્લાય વધારે હોય છે, એટલે ત્યાંથી ભાવમાં ઘટાડો આવે છે. વારંવાર એ ભાવમાં એ લેવલ પર જઈ અને ઓલવેઝ ઘટાડો આવતો હોય છે. તો એ લેવલને આપણે રેઝિસ્ટન્સ લેવલ કહીશું. આપણે આગળ ચાર્ટ પર જોઈશું, તમને એક્ઝામ્પલ પર બતાવીશું જેથી તમને ક્લિયર કટ ખબર પડે. હવે રેઝિસ્ટન્સ લેવલ ઉપર સેલરનો દબદબો હોય છે જ્યાંથી પ્રાઇસ ઉપર જતી નથી અને ત્યાંથી નીચે આવે છે. અહીંયા આપણે એક સેલિંગની ઓપોર્ચ્યુનિટી શોધવાની હોય છે. જ્યારે તમે ટ્રેડ કરો છો, ચાહે તમે સ્વિંગ ટ્રેડિંગ કરો છો, ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરો છો, પોઝિશનલ ટ્રેડિંગ કરો છો, તો ત્યાંથી તમારે સેલિંગ ઓપોર્ચ્યુનિટી ગોતવાની હોય છે. અહીંયા મોટા ઇન્સ્ટિટ્યુશનલ ટ્રેડર જેમને લોંગ પોઝિશન લીધી હોય એ આ લેવલ પર એટલે કે રેઝિસ્ટન્સ લેવલ ઉપર એમનો પ્રોફિટ બુકિંગ કરે છે. અને જે સેલિંગની ક્વોન્ટિટી હોય, સમજી લો કે એમને લોંગ પોઝિશનમાંથી નફો બુક કર્યો, અહીંયા એ લોંગ પોઝિશનમાંથી નફો બુક કર્યો, તો પછી આ રેઝિસ્ટન્સ લેવલથી એરિયા મોટા પાયે સેલિંગ કરે છે એટલે કિંમતમાં ઘટાડો આવે છે. હવે રેઝિસ્ટન્સ લેવલનું ઇમ્પોર્ટન્સ શું છે, એનું શું મહત્વ છે એ હું તમને કહી દઉં. ધારો કે તમે સમજો કે કોઈ લેવલ અહીંયાથી 90 રૂપિયાથી તમે કોઈ પણ સ્ટોક કે સિક્યોરિટી બાય કરી છે, સમજી લો કે અહીંયા 90 રૂપિયાથી બાય કરી છે. હવે તમને ખબર છે કે અહીંયા 120 રૂપિયાની આજુબાજુ રેઝિસ્ટન્સ છે, સમજો. બરોબર છે. ચલો અહીંયા આપણે પ્રોપર માર્ક કરીને હું તમને સમજાવી દઉં જેથી તમને ખબર પડે. અહીંયા 120 એ એનું રેઝિસ્ટન્સ છે. તમે એન્ટ્રી કરી છે 90 રૂપિયાથી, તમને ત્યાં કોઈ સારી ઓપોર્ચ્યુનિટી મળી એટલે તમે 90 રૂપિયા બાય કરી. ત્યારબાદ જ્યારે ભાવ વધતો આ 90 રૂપિયાથી લઈ અને 120 રૂપિયાની આજુબાજુ આવે છે એટલે તમને ખબર પડે છે કે એ એક રેઝિસ્ટન્સ ઝોન છે. એટલે તમે લોંગ પોઝિશન જે તમે લીધી હોય છે એમાંથી તમે એક્ઝિટ થઈ જાઓ છો. તો પહેલો ફાયદો એ થાય છે કે તમારે પ્રોફિટ બુક કરવામાં ઉપયોગી થાય છે. તમે આ લેવલ શોધીને રાખ્યું હોય રેઝિસ્ટન્સ લેવલ તો તમારે પહેલું પ્રોફિટ બુકિંગ કરવામાં ઉપયોગી થતું હોય છે. રેઝિસ્ટન્સની ઓળખાણથી તમે નુકસાનથી બચી શકો છો, તમે સમયસર તમારો નફો બુક કરી શકો છો અને સેલિંગ માટે પરફેક્ટ એક એરિયા મળી જાય છે. તમે એ લોંગ પોઝિશનમાં નફો બુક કરી દીધો, ત્યારબાદ જો તમારે અહીંયાથી શોર્ટ પોઝિશન પણ લેવી હોય તો તમે એ સારી ઓપોર્ચ્યુનિટી ગોતી, કેન્ડલ સ્ટિક પેટર્ન
જોઈ અને તમે આ લેવલથી સેલિંગ કરી શકો છો અને તમારું રિસ્ક પણ મેનેજ કરી શકો છો. આમાં તમને પ્રોફિટ બુકિંગ કરવામાં એક એરિયા મળી જાય છે કે અહીંયાથી આપણે પ્રોફિટ બુકિંગ કરવાનું છે. હવે એને ઓળખવું કઈ રીતે? તો રેઝિસ્ટન્સ લેવલને ઓળખવા માટે તમારે અમુક વસ્તુનું ધ્યાન રાખવું પડશે. માની લો કે આ એક લેવલ છે, બરોબર છે, આ એક લેવલ છે. અત્યારે આપણે આને રેઝિસ્ટન્સ પણ નહીં કહીએ, સપોર્ટ પણ નહીં કહીએ, કંઈ પણ કહીશું નહીં. આ બે લેવલ છે જે તમે ચાર્ટ પર જોઈ શકો છો, બરોબર છે. તો આને ઓળખવા માટે તમારે અમુક નિયમોનું યાદ રાખવા પડશે કે રેઝિસ્ટન્સ લેવલ કઈ રીતે ઓળખાય છે. હવે કોઈ એક જગ્યાએથી કિંમત પડી જાય તો એનો મતલબ એ નથી કે રેઝિસ્ટન્સ છે. અમુક વખત ચાર્ટ પર તમે જોઈ શકો છો કે આ રીતે આમ પુલ બેક લઈને કિંમત ઉપર જતી હોય છે, બરોબર છે, પણ આ ટ્રેન્ડ કયો છે? અપ ટ્રેન્ડ છે. તો એવું નહીં કે આ રેઝિસ્ટન્સ છે, આ રેઝિસ્ટન્સ થઈ ગયું, ના. સાથે સાથે ટ્રેન્ડ પણ તમારે જોવાનો છે કે આ કયા ટ્રેન્ડમાં કામ કરે છે. તો જ્યારે કોઈ પણ સ્ટોક હોય કે સિક્યોરિટી હોય, બરોબર છે, એની કિંમતમાં કોઈ પણ એક પર્ટિક્યુલર લેવલથી વધારો થાય છે. માની લો કે આ એક લેવલ છે, અહીંથી આમ કિંમતમાં આમ ઝિગઝેગ કરીને વધારો થાય છે, બરોબર, પછી આ લેવલ પર આવે છે, ત્યારબાદ નીચું આવે છે, ફરીથી થોડા દિવસમાં કે મહિનામાં આ લેવલ પર જાય છે, ત્યાંથી ફરીથી નીચે આવે છે, ત્યારબાદ ફરીથી એકવાર ઉપર જાય છે, એક્ઝેક્ટ આ લેવલથી નીચે આવે છે. તો જ્યારે ઓછામાં ઓછું 2 થી 3 વખત કોઈ પણ લેવલથી કિંમતમાં ઘટાડો થયો હોય, એટલે કે પ્રાઇઝે રિજેક્શન લીધું હોય, પ્રાઇઝે શું લીધું હોય? રિજેક્શન. તો એ લેવલને આપણે રેઝિસ્ટન્સ કહીશું. એ લેવલને આપણે શું કહીશું? રેઝિસ્ટન્સ. તો આ લેવલ આપણા માટે રેઝિસ્ટન્સ થયું છે. તમે રેઝિસ્ટન્સ લેવલ ઉપર કોઈ દિવસ લોંગ પોઝિશન માટે ઉતાવળ ના કરો. કેમ કે તમને ખબર છે કે કિંમતમાં વારંવાર અહીંયાથી રિજેક્શન આવેલું છે કે જ્યારે આ લેવલ પર કિંમત આવે છે ત્યારે સેલરો શું કરે છે? સેલરો એગ્રેસિવલી સેલ કરે છે, અહીંયાથી એગ્રેસિવલી સેલ કરે છે, એટલે કે શોર્ટ પોઝિશન બનાવે છે. સેલરો શું કરે છે? શોર્ટ પોઝિશન બનાવે છે. ઇન્સ્ટિટ્યુશનલ ટ્રેડર હોય એ લેવલ પરથી સેલ કરે છે. તો આ એક વસ્તુ થઈ કે તમારે એક એવો એરિયા ગોતવાનો છે, એક એવો ઝોન ગોતવાનો છે જ્યાંથી 2 થી 3 વખત કિંમતમાં ઘટાડો થયો હોય, બરોબર છે. હવે બીજી વસ્તુ કે આવું લેવલ તમે ગોતો છો તો એ લેવલ પર તમારે કેન્ડલ જોવાની છે, બરોબર છે, કે એ લેવલ પર કેન્ડલનું શું બિહેવિયર છે એ તમારે જોવાનું છે. તો આ લેવલ પર કેન્ડલ હંમેશા લોંગ વીક બનાવશે અથવા તો વધારે વીક બનાવશે. સમજો કે આ એક લેવલ છે તો અહીંથી એક આ કેન્ડલ બને છે તો આની વીક હંમેશા વધારે હશે અને બોડીનો ભાગ ઓછો હશે. તો આવી કેન્ડલ બનશે, તમને વીક હંમેશા લાંબી જોવા મળશે, અહીંયાથી રિજેક્શન જોવા મળશે. તો આવું રિજેક્શન જોવા મળે એટલે તમને ખબર પડે કે આ આપણા માટે એક રેઝિસ્ટન્સ ઝોન છે, બરોબર છે. બીજું વસ્તુ કે આ લેવલ પર આવ્યા પછી વોલ્યુમમાં હંમેશા વધારો થાય છે. તમારે વોલ્યુમનું પણ એનાલિસિસ કરવું પડશે, જે આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં ભણીશું કે વોલ્યુમનું એનાલિસિસ કેન્ડલ સાથે, સપોર્ટ અને રેઝિસ્ટન્સ સાથે કઈ રીતે કરવું. પણ તમારે વોલ્યુમ પર પણ ધ્યાન રાખવાનું છે. બ્રેકઆઉટ, આ લેવલ કેવું છે? આ લેવલ પર કિંમત બ્રેકઆઉટ કરવાનો પ્રયત્ન કરે છે, હંમેશા આ લેવલ તોડવાનો પ્રયત્ન પણ કરે છે. કેમ કે જે બાયરોએ એથી બાઇંગ કરી હોય એમને એવું હોય કે આપણે વધારે લાંબે સુધી લઈ જઈએ કે વધારે ઉપર સુધી લઈ જઈએ, તો આ લેવલ તોડવાનો પ્રયત્ન કરે છે બાયરો, પણ તૂટતું નથી. બ્રેકઆઉટ કરવાનો પ્રયત્ન કરે છે, પણ શું થાય છે કે કેન્ડલનો ક્લોઝિંગ ટાઈમ હોય ત્યારે આ જ કેન્ડલ આમ વીક બનાવી દેશે અને આ રીતે ક્લોઝ થાય છે, એટલે એ જગ્યાએ અપર વીક લાંબી હોય છે. તો આ રીતે તમે રેઝિસ્ટન્સ લેવલને ઓળખી શકો છો. હવે આપણે પ્રીવિયસ વિડીયોમાં જોયું હતું કે સપોર્ટ લેવલ હંમેશા કોઈ પણ ચાર્ટ હોય કે સિક્યોરિટી હોય એના નીચેના લેવલ પર હોય છે, નીચેના લેવલ ઉપર હોય છે. એ જ રીતે રેઝિસ્ટન્સ લેવલ હંમેશા કોઈ પણ સિક્યોરિટી કે ચાર્ટના ઉપરના લેવલ પર હોય છે. તમને ખબર પડી ગયું કે અહીંયા રેઝિસ્ટન્સ હોય એ ઉપર હોય અને અહીંયા સપોર્ટ હોય છે. કિંમત આ બંનેની વચ્ચે ફરતી હોય છે. આ એક રેઝિસ્ટન્સ લેવલ થયું આપણા માટે અને આ એક આપણા માટે સપોર્ટ લેવલ થયું. હવે સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ કઈ રીતે શોધવા, એને શોધવા માટે અમુક રૂલ્સ છે. રૂલ્સ ઓલમોસ્ટ સપોર્ટ શોધવા માટે જે રૂલ્સનો આપણે ઉપયોગ કર્યો હતો એ જ રૂલ્સનો ઉપયોગ રેઝિસ્ટન્સ શોધવા માટે થાય છે. ફરક ફક્ત એટલો જ છે કે સપોર્ટ હંમેશા આપણે ચાર્ટના નીચેના લેવલમાં ગોતતા હતા અને રેઝિસ્ટન્સ હંમેશા આપણે ઉપરના લેવલમાં ગોતતા હોય છે. તો સૌ પ્રથમ તમારે રેઝિસ્ટન્સ શોધવા માટે તમારે ભૂતકાળના ભાવોની ડેટાની તપાસ કરવાની હોય છે. શું તપાસ કરવાની હોય છે? કે તમારે ભૂતકાળના
ભાવો અને ડેટા આ વસ્તુની તપાસ કરવાની હોય છે. તમે રેઝિસ્ટન્સ ગોતો, તમે માની લો કે કોઈ સ્ટોકનો ચાર્ટ જોવો છો તો તમારે એમાં પ્રોપર સપોર્ટ અને રેઝિસ્ટન્સ શોધવા છે. તો એનો ભૂતકાળનો ભાવ એટલે કે આગળ જે ચાર્ટ બની ગયેલો હોય એના ભાવ અને એના ડેટા જોવાના હોય છે. ત્યારબાદ તમારે સૌથી ઉપરના લેવલો નક્કી કરવાના હોય છે. સૌથી ઉપરના લેવલો નક્કી કરવાના હોય છે. સૌથી ઉપરના કેમ કે અહીંયા આપણે રેઝિસ્ટન્સ શોધવાના વાત કરી રહ્યા છીએ. એટલે આ લેવલ નક્કી કર્યા પછી તમારે સૌથી ઉપરના લેવલોને માર્ક કરવાના છે. શું કરવાના છે? માર્ક કરવાના છે, જેથી તમને ચાર્ટમાં ક્લિયર કટ બતાવે. એટલે તમને એક એરિયા મળે કે આ જગ્યા પરથી કિંમતમાં ઘટાડો થયો છે. અને છેલ્લું ચોથું કે આ લેવલો માર્ક કર્યા પછી એને હોરિઝોન્ટલ લાઈન અથવા તો એને ઝોનથી માર્ક કરવાના, મતલબ એક ઝોન બનાવવાનો અથવા કોઈ હોરિઝોન્ટલ લાઈન, જેથી તમને ચાર્ટ પર ક્લિયર ખબર પડે. હું તમને રિપીટ કરી દઉં. એવું લાગે કે વિડીયોમાં કંઈ ખબર નથી પડી તો તમે કોમેન્ટ કરી શકો છો. કોમેન્ટ સેક્શનમાં અમે તમને જવાબ આપી શકીશું. અને હજી સુધી તમે અમારી ફ્રી ટેલિગ્રામ ચેનલ જોઈન નથી કરી તો તમે એ ચેનલ જોઈન કરી શકો છો. આ ચેનલમાં અમે લાઈવ માર્કેટમાં સપોર્ટ અને ગાઈડન્સ પ્રોવાઈડ કરીએ છીએ. તો જો હજી સુધી તમે આ ટેલિગ્રામ ચેનલ જોઈન નથી કરી તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, હમણાં જઈને જોઈન કરી શકો. તો વાત કરીએ વિડીયોમાં આગળ કે રેઝિસ્ટન્સ લેવલ શોધવા માટે સૌપ્રથમ તમારે ભૂતકાળના ડેટાનો તપાસ કરવાની છે. ત્યારબાદ સૌથી ઉપરના લેવલો નક્કી કરવાના છે. લેવલો નક્કી કર્યા પછી માર્ક કરવાના છે. અને માર્ક કર્યા પછી એ લેવલો માર્ક કરી લો પછી ત્યાં તમારે હોરિઝોન્ટલ લાઈન અથવા તો ઝોન ડ્રો કરવાનું છે. આ પ્રોસેસથી તમે સપોર્ટ અને રેઝિસ્ટન્સ ગોતી શકો છો. હવે તમે સપોર્ટ લેવલ ગોતતા હોય તો આ જે ઉપરના લેવલ છે એની જગ્યાએ તમારે નીચેના લેવલ શોધવાના, અને રેઝિસ્ટન્સ ગોતતા હોય તમે તો તમારે ઉપરના લેવલ ગોતવાના આવે છે. આટલો જ ફરક છે બંનેમાં, સપોર્ટ અને રેઝિસ્ટન્સ વિશે. હવે સપોર્ટ અને રેઝિસ્ટન્સ કેટલા પ્રકારના હોય છે? પ્રકાર એટલે કે આમ ડિફરન્ટ વસ્તુ હોતી નથી, પણ એ આમ લાઇનમાં હોય છે, ઝોનમાં હોય છે, સિંગલ હોય છે, મલ્ટિપલ હોય છે. તો સપોર્ટ અને રેઝિસ્ટન્સ કેટલા પ્રકારના હોય છે? તો ટોટલ 4 પ્રકારના હોય છે. ફર્સ્ટ, તમારે સૌ પ્રથમ સિંગલ રેઝિસ્ટન્સ લેવલ હોય છે. શું હોય છે? લેવલ. ત્યારબાદ શું હોય છે? મલ્ટિપલ રેઝિસ્ટન્સ લેવલ હોય છે. થર્ડ તમારે શું હોય છે? સિંગલ રેઝિસ્ટન્સ ઝોન હોય છે. શું હોય છે? આ લેવલ હોય છે અને આ ઝોન હોય છે. હંમેશા 2 પ્રકારમાં હોય છે. અને ચોથું તમારે હોય છે મલ્ટિપલ રેઝિસ્ટન્સ ઝોન હોય છે. હવે તમને એવું લાગતું હશે કે આ બધું શું છે? સિંગલ ને મલ્ટિપલ, સિંગલ લેવલ ને ઝોન. તો એવું તમને પહેલા સિમ્પલ ભાષામાં સમજાવી દઉં અને ત્યારબાદ આપણે એક્ઝામ્પલ પણ જોઈશું, જેથી તમને ચાર્ટમાં ક્લિયર કટ ખબર પડે કે આ શું હોય છે. હવે માની લો કે તમને સૌપ્રથમ મેં કીધું કે સિંગલ રેઝિસ્ટન્સ લેવલ, તો એ કેવું હોય છે એ હું તમને બતાવી દઉં. કે કોઈ પણ એક આ લેવલ છે, સમજી લો કે આ એક સિંગલ લેવલ છે અને એ જગ્યા પર કિંમત હંમેશા આ રીતે વધતી જાય છે. બરોબર છે? આ રીતે વધતી જતી હોય છે. આ રીતે વધતી જતી હોય છે અને એક્ઝેક્ટ આ લેવલથી કિંમતમાં ઘટાડો આવે છે. આ રીતે પછી ઘટાડો આવે છે. ફરીથી આ લેવલ ઉપર જાય છે વધતા અને ફરીથી આ જ લેવલથી ઘટાડો આવે છે. ત્યારબાદ આ રીતે વધઘટ થતા આ લેવલ ઉપર જાય છે અને એક્ઝેક્ટ આ લેવલથી હંમેશા રિજેક્શન લે છે કિંમત. તો આ લેવલને આપણે શું કહીશું? સિંગલ રેઝિસ્ટન્સ લેવલ કહીશું. કેમ કે આ એક લેવલ છે, ફક્ત આ એક લેવલ છે જે એક્ઝેક્ટ આ જ જગ્યાથી કિંમતમાં ઘટાડો થતો હોય છે. એ એક સિંગલ લેવલ છે. આ માની લો કે અહીંયાથી એક વખત રિજેક્શન લીધું, અહીંયાથી રિજેક્શન લીધું, તો આ આપણા માટે શું થયું? આ આપણા માટે થયું સિંગલ રેઝિસ્ટન્સ લેવલ. આ આપણા માટે થયું સિંગલ રેઝિસ્ટન્સ લેવલ. તો એ મલ્ટિપલ રેઝિસ્ટન્સ લેવલ શું હોય એ હું તમને સમજાવી દઉં. માની લો કે કોઈ પણ સ્ટોક હોય કે સિક્યોરિટી હોય, બરોબર છે? એમાં કિંમતમાં એવું હોતું નથી કે સીધું વધારો થઈ જાય, બરોબર છે, અને ઘટાડો થઈ જાય. તો કોઈ પણ એક સ્ટોક કે સિક્યોરિટી હોય છે એ આ રીતે આમ ઝિગઝેગ ફોર્મેશનમાં ઘટતી હોય છે, બરોબર? પછી આ રીતે આમ
પછી આ રીતે ઘટી, આ રીતે ઘટી, આ રીતે વધી, પછી ફરીથી આમ વધી ઘટી, ફરીથી વધારો થાય, ઘટાડો થાય, આ રીતે આમ ફરીથી વધશે, પછી ફરીથી ઘટાડો થાય, બરોબર છે. તો આ જે ફોર્મેશન હોય છે એમાં તમે જુઓ કે અહીંયાથી એક વખત ઘટાડો થયો, આ એક હાઈ પોઈન્ટ છે, પછી ફરીથી અહીંયાથી ઘટાડો થયો, ફરીથી તમે જોઈ શકો છો કે એક આ લેવલ છે, બરોબર, અહીંયાથી ઘટાડો થયો, આ એક લેવલ છે જ્યાંથી ઘટાડો થયો, આ રીતે ઘટાડો થયો. તો આને આપણે શું કહીશું? આને આપણે કહીશું મલ્ટિપલ રેઝિસ્ટન્સ લેવલ. હવે લેવલ કેમ? જો સિંગલ લાઈનમાં તમે આ જુઓ છો એટલે આને આપણે લેવલ કહીશું, બરોબર છે. તો આ આપણા માટે શું થયું? મલ્ટિપલ રેઝિસ્ટન્સ લેવલ થયું. પેલું શું હતું કે એક સિંગલ લાઈન હતી અને આ મલ્ટિપલ જગ્યાથી રિજેક્શન લીધું, એક વખત અહીંયાથી રિજેક્શન લીધું, એકવાર અહીંયાથી, એકવાર અહીંયાથી, એકવાર અહીંયાથી, એટલે મલ્ટિપલ ટાઈમ રિજેક્શન લીધું, એટલે આપણે એને મલ્ટિપલ રેઝિસ્ટન્સ લેવલ કહીશું. લેવલ એટલા માટે કે એક જ પ્રાઇસથી એને રિજેક્શન લીધું એટલે આપણે એને કહીશું લેવલ, બરોબર છે. તો હવે ઝોનની વાત કરીએ કે સિંગલ રેઝિસ્ટન્સ ઝોન કોને કહેવાય, બરોબર છે. એને કઈ રીતે શોધવાનું એ બધું આગળ આપણે ચાર્ટમાં જોઈશું. તમને ખબર ના પડે તો વિડીયો તમે સ્લો કરીને પણ જોઈ શકો છો. તો સમજી લો કે આ કોઈ એક ઝોન છે, આ શું છે? એક ઝોન છે જ્યાંથી વારંવાર કિંમતમાં ઘટાડો આવે છે. સમજી લો કે આપણે અહીંયા લખી દઈએ કે ભાઈ આ એક 90 રૂપિયાથી લઈ અને આ 100 રૂપિયાનો એક કિંમતનો ઝોન છે જ્યાંથી કિંમતમાં ઘટાડો આવે છે. પણ ઝોન કેવો છે? એક જ છે, સિંગલ. જ્યારે ભાવ આમ વધતા ઉપર જતો હોય છે, બરોબર છે, પછી આ ઝોનમાં આવે એટલે ત્યાંથી કિંમતમાં શું થાય? ઘટાડો થાય છે. ફરીથી આમ ઘટે છે, પછી ફરીથી વધતા બાયરનું પ્રેશર આવે, ડિમાન્ડમાં વધારો થાય એટલે આ લેવલ પર જાય છે, ફરીથી આ લેવલથી રિજેક્શન લે છે. એ રીતે ફરીથી પાછો ભાવ વધશે અને આ લેવલમાં જઈને એક્ઝેક્ટ રિજેક્શન લેતું હોય છે, બરોબર છે. તો આ આપણા માટે શું થયું? સિંગલ રેઝિસ્ટન્સ ઝોન. તો ઝોન કેમ? આપણે પ્રીવિયસ લેવલ જોયા, હવે આ ઝોન કેમ? તો આ એક ઝોન છે, 90 રૂપિયાથી લઈ અને 100 રૂપિયાનો એક આ આખો ઝોન છે. તો આ ઝોનમાં ગમે ત્યારે આવે છે કિંમતો, ત્યાંથી સેલરો એગ્રેસિવલી સેલ કરે છે અને ઘટાડો થાય છે. સમજો કે એક વખત અહીંયા આવ્યું ત્યારે આનો ભાવ સમજી લો કે 92 રૂપિયા હતો, 92 રૂપિયાથી રિજેક્શન લીધું, ફરીથી અહીંયા આમ 94, 95, 96 રૂપિયાની આજુબાજુ આવ્યું હશે અને રિજેક્શન લીધું. અહીંયા કોઈ વખત જો કે 98 રૂપિયા, 99 રૂપિયાની આજુબાજુ આવ્યો અને ઘટાડો થયો હશે. તો આ આપણા માટે શું થયું? આ એક ઝોન થયું, સિંગલ રેઝિસ્ટન્સ ઝોન થયું. તો હવે મલ્ટિપલ ઝોન કોને કહેવાય એ આપણે ચાર્ટ પર જોઈ લઈએ. સમજી લો કે કોઈ પણ એક ચાર્ટ છે, આપણે એને ચાર્ટ બનાવી દઈએ અહીંયા આપણે, કે સમજી લો આ રીતે આમ કિંમતમાં ઘટાડો થાય છે, પછી આ રીતે આમ વધારો થાય, પછી ઘટાડો થાય, પછી આમ વધારો થાય, ઘટાડો થાય, વધારો થાય, આમ ઘટાડો થાય, વધારો થાય, બરોબર છે. આ રીતે કિંમતમાં ઘટાડો થતો હોય છે. તો અહીંયા શું હોય છે કે તમે કેન્ડલ જુઓ તો એ વીક બને, બોડી બને, તો એવું ફિક્સ ના હોય કે આ જ કિંમતથી ઘટાડો થશે. જ્યારે કિંમતમાં થોડું વેરિએશન હોય, થોડો ડિફરન્સ હોય, તો ત્યાં આપણે ઝોન માર્ક કરવો પડે છે. સમજી લો આપણા માટે એક આ સેલિંગ ઝોન થયો, સેકન્ડ સેલિંગ ઝોન આપણા માટે આ થયો, થર્ડ સેલિંગ ઝોન આપણા માટે આ થયો. સમજી લો કે આ આપણા માટે સેલિંગ ઝોન થયો, આ રીતે આપણા માટે સેલિંગ ઝોન થયો. તો આપણા માટે શું થયું? મલ્ટિપલ રેઝિસ્ટન્સ ઝોન થયું, બરોબર છે. ચલો ખબર ના પડી હોય તો આપણે થોડા એક્ઝામ્પલ જોઈ લઈએ. એક્ઝામ્પલ જોઈશું એટલે તમને ક્લિયર ખબર પડશે કે રેઝિસ્ટન્સ લેવલના કેટલા પ્રકાર હોય છે, કેટલા ઝોન હોય છે, બધી વસ્તુની તમને ખબર પડશે. ફરીથી આપણે એક્ઝામ્પલ જોઈએ એ પહેલાં હું તમને કહી દઉં કે કયા કયા પ્રકાર હોય છે. તો એક સિંગલ રેઝિસ્ટન્સ લેવલ હોય છે જેમાં ફક્ત શું હોય છે? એક જ લેવલ હોય છે, બરોબર છે. બીજું કે મલ્ટિપલ રેઝિસ્ટન્સ લેવલ હોય છે, એમાં શું હોય છે કે આ રીતે આમ મલ્ટિપલ જગ્યાથી કિંમતમાં ઘટાડો થયો હોય છે. આ રીતે આમ મલ્ટિપલ જગ્યાએ ઘટાડો થયો હોય છે. કિંમત જ્યારે વધતા લેવલ ઉપર જાય છે ત્યારે ઘટાડો થયો હોય છે. આ રીતે આમ પડતી હોય કિંમત, પછી આમ ઘટે, પડે, ફરે, આ જગ્યાએ જાય, પાછો આમ ઘટાડો થાય, આમ વધારો, ઘટાડો થાય, આ રીતે પાછી ઘટે અને આ લેવલ પર આવે અને રિજેક્શન લે. તો આપણા માટે શું થયું? મલ્ટિપલ રેઝિસ્ટન્સ લેવલ થયું. આ આપણા માટે સિંગલ થયું. એ જ રીતે શું હોય છે કે ઝોન હોય છે. તમને જો આ બધું ખબર ના પડે તો તમે નોટ ડાઉન પણ કરી શકો છો. બીજી વસ્તુ આપણે ઝોન જોઈ કે આ એક આપણા માટે ઝોન હોય છે. એ 90 રૂપિયા, 100 રૂપિયાની આજુબાજુનું ઝોન છે. તો જ્યારે કિંમત વધતા આ લેવલ ઉપર જતી હોય છે, ચલો કિંમત જ્યારે આ લેવલ પર જતી હોય છે તો એક્ઝેક્ટ આ લેવલમાં આવે છે, આ ઝોનમાં આવે છે, ત્યારે કિંમતમાં ઘટાડો થતો હોય છે. કેમ કે ત્યાં સેલરોનો એરિયા છે એટલે આ રીતે ઘટાડો થતો હોય છે. હવે મલ્ટિપલ ઝોન શું હોય છે?
મલ્ટિપલ ઝોન એવી વસ્તુ છે કે ત્યાં આ રીતે જે આ રેઝિસ્ટન્સ લેવલ છે, બરોબર, આ મલ્ટિપલ રેઝિસ્ટન્સ લેવલ છે, તો એની જગ્યાએ આપણે ઝોન માર્ક કરી દો, બરોબર છે. ઝોનનો ઉપયોગ કરવો ફાયદાકારક છે કેમ કે એક્ઝેક્ટ તમને એરિયા મળે છે. તો તમે આ એક ઝોન માર્ક કરી શકો છો. તો આપણા માટે મલ્ટિપલ રેઝિસ્ટન્સ ઝોન થઈ ગયું, આપણા માટે એક ઝોન છે. ચલો આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ. એક્ઝામ્પલ જોઈશું એટલે તમને ક્લિયર કટ ખબર પડશે. એક્ઝામ્પલ જોઈએ એ પહેલા દરેક વ્યુઅર અને સબસ્ક્રાઇબરને વિનંતી છે કે હજી સુધી તમે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લો, અને અમારી ફ્રી ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો હજી સુધી તમે અમારી ચેનલની લિંકથી ટેલિગ્રામ જોઈન નથી કર્યું તો તમે કરી શકો છો. ચલો આપણે અહીંયા થોડાક એક્ઝામ્પલ જોઈ લઈએ. કોઈ પણ સ્ટોક કે સિક્યોરિટીના એક્ઝામ્પલ જોઈ લઈએ. તો આપણે અહીંયા એક એક્ઝામ્પલ બતાવું તમને. આ એક સ્ટોક છે, બરોબર છે, સમજી લો આ એક સ્ટોક છે. ચલો ઓકે, આપણે ડ્રો પણ કરેલું છે. ઓકે, એરિયા ડ્રો કરેલો જ છે, આને નીકાળી દો. તો જો આ એક સ્ટોક છે, આ સ્ટોકમાં અહીંયા આ એક લેવલ પર હાઈ બનાવ્યો છે, આ એક લેવલ પર હાઈ બનાવ્યો છે, આ પછી ઘટાડો થયો છે અને અહીંયા આવ્યું છે, પછી ફરીથી આ લેવલથી ઘટાડો થયો છે. આ એક ઝોન છે, બરોબર, પાછો નીચે આવ્યો છે, ફરીથી આ ઝોનમાં આવ્યો છે, ફરીથી ઘટાડો થયો છે. આ જ્યારે આ ઝોનમાં આવે છે ત્યારે કિંમતમાં ઘટાડો થાય છે. હવે આ જગ્યાએ, બરોબર છે, આ જગ્યાએ ચલો હું થોડું ક્લિયર કરીને તમને ઝોન અને સિંગલ લેવલનો ફરક બતાવ્યો. જો તમે આ લેવલ પર અહીંયા એક રેઝિસ્ટન્સ લેવલ માર્ક કરી હોય તો તમને એવું લાગે કે આનું બ્રેકઆઉટ થઈ ગયું તો તમે એ લોંગ સાઈડનો ટ્રેડ બનાવો. પણ આની જગ્યાએ જો તમે ઝોન ડ્રો કર્યું હોય તમે એ હાઈ પ્રાઇસથી પણ કરી શકો છો, તમે અહીંયાથી પણ કરી શકો છો, બરોબર છે. તમે આ રીતે ઝોન માર્ક કરી જ શકો છો. આ હાઈ પોઈન્ટ પકડીને એથી ઝોન માર્ક કરી શકો છો કે અહીંયાથી કિંમતમાં ઘટાડો થાય છે. જ્યારે આ ઝોનમાં આવે છે, આ ઝોન છે 129 રૂપિયાથી લઈ, બરોબર છે, અને 20 પૈસાથી લઈને 129.70 129 પૈસા છે. જ્યારે આ ઝોનમાં કિંમત આવે છે ત્યારે ઘટાડો થાય છે. તો આપણા માટે આ એક ઝોનનું એક્ઝામ્પલ મળી ગયું કે રેઝિસ્ટન્સ ઝોન શું હોય છે. અહીંયાથી એક વખત રિજેક્શન લીધું છે, સેકન્ડ ટાઈમ અહીંયાથી રિજેક્શન લીધું છે, થર્ડ ટાઈમ અહીંયાથી રિજેક્શન લીધું છે. આ ઝોન કેવો ઝોન છે કે જ્યાં લોંગ પોઝિશનનો પ્રોફિટ બુકિંગ થાય છે, અથવા તો જે બિગ ઇન્સ્ટિટ્યુશનલ ટ્રેડર છે જે અહીંયાથી શોર્ટ પોઝિશન બનાવે છે, એ શોર્ટ પોઝિશન બનાવે છે, કેન્ડલ સ્ટિક અને વોલ્યુમનું કન્ફર્મેશન લઈ અને ત્યાંથી શોર્ટ પોઝિશન બનાવે છે, બરોબર છે. હવે આપણે બીજું એક્ઝામ્પલ પણ જોઈ લો. જેટલા એક્ઝામ્પલ વધારે જોશો એટલું તમને વધારે ક્લિયર ખબર પડશે. ચલો અહીંયા આપણે એક બીજો સ્ટોક લઈ લઈએ. ચલો આપણો એક સ્ટોક છે. તો જો તમે જોઈ શકો છો કે અહીંયા આપણા માટે મલ્ટિપલ રેઝિસ્ટન્સ ઝોનનું એક્ઝામ્પલ છે, બરોબર છે. જો આ એક આપણા માટે આ ઝોન થઈ ગયો જ્યાંથી કિંમતમાં ઘટાડો થયો હતો. આ આપણા માટે એક હાયર સાઈડનો ઝોન થઈ ગયો, બરોબર છે. ત્યારબાદ કિંમતમાં ઘટાડો થયો, તમે જોઈ શકો છો આ રીતે ઘટાડો થયો, પછી ફરીથી વધારો થયો છે ને આ લેવલથી એક્ઝેક્ટ ઘટાડો થયો છે, તમે જોઈ શકો છો. કે તો પછી આપણે કયા ઝોન માર્ક કરીશું આ રીતે, બરોબર છે. અહીંયાથી ઘટાડો થયો છે, પછી કિંમતમાં ફરીથી વધારો થયો છે, આ ઝોનની આજુબાજુ આવ્યું અને ફરીથી કિંમતમાં ઘટાડો થયો, થોડું કોન્સોલિડેશન કર્યું અને અહીંયાથી ફરીથી આપણને એકદમ શાર્પ સેલિંગ જોવા મળ્યું છે. તો આપણા માટે અહીંયા ઝોન થઈ જાય આ રીતે. ચલો એ આ આપણા માટે ઝોન થઈ ગયું. તો આ આપણા માટે થયું મલ્ટિપલ રેઝિસ્ટન્સ ઝોન, કે કિંમત જ્યારે આ ઝોનની આજુબાજુ આવે છે તો ત્યારે ઘટાડો થાય છે. હું હજી પણ તમને એવું જ કહું છું કે તમારે ઝોનનો ઉપયોગ કરવાનો. સિંગલ પ્રાઇસ જે છે એ તો એક રેફરન્સ પોઈન્ટ છે કે ત્યાંથી ભાવ વધશે નહીં અને ઘટાડો થશે. હવે ઝોન કેવી વસ્તુ છે, ત્યાંથી ભાવ વધવાનો બંધ થઈ જાય છે, પણ એ પર્ટિક્યુલર એક કિંમતથી ઘટાડો થાય એવું નથી. જો તમે આ સેકન્ડ ઝોન તમે જુઓ તો એ ઝોન કેવું છે, 2131થી લઈ અને 2135 રૂપિયાનો આ એક ઝોન છે. આ ઝોનમાં આ એક કેન્ડલ બનાવી છે. તમારે કેન્ડલ કન્ફર્મેશન પણ બરોબર જરૂરી છે. હવે મેં તમને એનું ઇમ્પોર્ટન્સ શોધવાનું કઈ રીતે એ પણ બતાવ્યું. તો એ ટોપિકમાં આપણે એવું કહ્યું હતું કે કેન્ડલની વીક લાંબી બને છે, કે જે અપર વીક હોય એ કેન્ડલની લાંબી બને છે. તમે એ જોઈ શકો છો કે વીક કેવી છે, લાંબી છે. તમે આ કેન્ડલમાં પણ જોઈ શકો છો કે બોડી કરતાં વીક શું છે, લાંબી છે. તમે એ પણ જોઈ શકો છો આ જે બે કેન્ડલ છે એમાં. તો આ રીતે તમે સપોર્ટ અને રેઝિસ્ટન્સ ગોતી શકો છો. આશા રાખું છું કે રેઝિસ્ટન્સ શોધતા આવડી ગયું હશે, એનો ઉપયોગ શું છે, એક્ઝેક્ટ બાયર સેલર એ લેવલ પર કઈ રીતે એક્ટિવ હોય છે અને એ લેવલ એ ઝોન કોનું છે બધી તમને ખબર પડી ગઈ હશે. જો ખબર ના પડી હોય તો તમે અમારી વિડીયોના નીચે કોમેન્ટ કરી શકો છો, અથવા તો અમારી જે ફ્રી ટેલિગ્રામ ચેનલ કીધી ત્યાં આપણે એક મેસેજનું હેન્ડલ આપેલું છે, ત્યાં તમે અમને મેસેજ કરી શકો છો. અમે ચોક્કસથી તમારા
ક્વેશ્ચનનો જવાબ આપીશું. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા ટ્રેડર ફેમિલી અને ફ્રેન્ડમાં આ યુટ્યુબ ચેનલ અને વિડીયોની લિંક શેર કરો. થેન્ક યુ. ધન્યવાદ.